હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામને ગુડ મોર્નિંગ. જો ગમે ત્યારે કાંઈ પણ કામ કે કાંઈ પણ હોય ને ત્યારે એક વસ્તુ આવી જાય કહી શકે, એ કહી છે મારું કામ, લાઇટ નથી. આજે આવવાની છે લાઇટ. મને હાથ મળી 3:30 એટલે બધુંય જે પણ વસ્તુનું પ્લાનિંગ કરીને ઓલું હોય ને એ બધુંય પાણીમાં વહી જાય, આખું પ્લાનિંગ. હવે જે લાઇટ વગરના કામ હોય ને એ કરી નાખી, બાકી આજના દિવસમાં બીજા બધા કંઈ કામ થાય નહીં લાઇટ ન હોય એટલે. જય શ્રી કૃષ્ણ ખુશી. આમ 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 આવો એટલે જરાક દેખાવો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સાચું ને, લાઇટ કહેશે મારું કામ. 2 વાગે આવી જશે. જોઈ કે તો કીએ 2 વાગે આવી જશે, પછી ખબર ને કાંઈ નક્કી નથી હોતું. જોઈ હા, હું રેડી થઈ ગઈ છું. આશીષ રેડી થઈ જાય. હું રેડી જ છું. રેડી? હા, મારે શું હોય તો પછી હવે નીકળી બારે. ઓકે. પેલા છે ને નાનું બાબુ માટે છે ને કંઈક લેવા જવાનું છે. હા, પેલા જાય નાના બાબુ માટે કંઈક લેવા, પછી અમુક કેવલ પાસે ડેકોરેટિવ આઇટમ્સ મગાવી છે, તો એ બધું ઓલું કરવાનું છે, બરાબર ને? યસ, ડેકોરેશન કરવાનું છે. વ્લોગને લાઈક કરી દો, હાલો બધાય શેર કરી દો. આજે છે બાબુનું વેલકમ. આજે બાબુનું વેલકમ છે, તો વેલકમનું ડેકોરેશન કરવા જવાનું છે, તો એની તૈયારી કરી. બે ફ્રી થઈ ગયા ને આજે થઈ ગઈ 4 તારીખ જોતમાં. કાલે ને પરમ દિવસે નીકળવાનું છે મેરેજમાં. ખબર ન પડી કે 6 તારીખ આવી ગઈ ને, કામિયાની પડ્યા રહ્યા બધા. એવું થાય. હે? હા, એવું થાય. કાંઈ વાંધો નહીં, આયલા કરે જોઈ લઈ. કાલના દિવસમાં બધું કામ ખેંચી લેવું. અરે બધું થઈ જાય. હા, કા પછી આજે રાત્રે ખેંચી લેવું. મેં છી બે થઈને કરી નાખશું. ઓકે. હા, મેં હું ના વાળું. હાલો જાય બહાર, પછી આયરે હું આખો દિવસનું શેડ્યુલ હાલે એ બતાવતા રહી. આરસીયુ ગયો છે મમ્મી ને પપ્પાની હારે બહાર આંટો મારવા. એને કોક હોય એટલે તો ભાઈને બહાર જવાનું કહે એટલે હવે તો બધાય બાયરે વહી જાય છે. મમ્મી શાકભાજી લેવા ગયા ને, હા, તો પપ્પા અહીંયાથી આવીને ગયા, તો એ કે હાલો હું આવું, કે બધાય મંદિરે જાહે ને. ફોન આવી ગયો, જાઓ. આવ્યા છીએ આરસી અને નાના બાબુ માટે નજરિયા લેવા માટે. આરસી માટે તો કડલી લેવાની. આવ્યા હતા તો નાના બાબુ માટે જ લેવા, તો એક્સ્ટ્રા માટે તો એક્સ્ટ્રા. હા, એટલે ખર્ચો હોય જ આરસીનો. ના એવું નથી, પણ ઓલું એને શું હોય નજરિયામાં ઓલામાં નથી મજા આવતી. તમે કીધું કાંઈ નહીં, હાલ જોઈ કડલીમાં જો મસ્ત લાગે ને, એક જો આ ગમી છે. કાંઈ વાંધો નહીં, તને કંઈક ગમ્યું હોય લઈ લેજે. મને તમે ના નથી પાડતા તો કહું વિડીયોમાં ખાલી વિડીયોમાં નો કહેવાનું, લઈને બતાવો ને તો હાચા કહેવાય. અત્યારે હાલો થઈ ગઈ છે ચોઈસ, લઈ લઈ. હવે પેલા ડિસાઈડ કર્યું મેં છે ને ગિફ્ટમાં નજરિયા દઈ. નજરિયા બેસ્ટ છે. બેસ્ટ. એક આ ગઈમાં છે જો. પછી નહીં, પછી પેક થઈ પછી પેક. હા, પછી કેતા નહીં. આ ગઈમાં વાળા હે. અને આરસી માટે એક આ ગઈમી, તમે જોઈ બીજી કઈ ગમે તો ઓકે લઈ લઈ તો અત્યારે થઈ જાય ને. હવે આજે જ જઈ પછી અમે નીકળી જવાના છીએ. હા ખાલી હા, એમ પછી નીકળી જવાના, પછી વાર લાગશે એમ. પછી આપણે આવશે 12 તારીખ આજુબાજુ, પછી પાછા મેરેજમાં વહી જવાના. એટલે જ ને. આ કેવા એ સરસ છે. આ હાલે મોતી વાળું નો હાલે કે તમને આ ગમે? મને ઓલા ગમ્યું પ્લેન. એ ટાઈપમાં હજી છે. કેવા બતાવવાની? જમીને તરત જ આવ્યા કેવલના ઘરે. કેવલના ઘરે કોન્ટ્રાક્ટ લીધો છે અમે ડેકોરેશનનો, બેબી વેલકમના ડેકોરેશનનો. તો જેને પણ બેબી વેલકમના ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ આપવો હોય, ડેકોરેશન કરવાનું હોય, તો કોન્ટેક્ટ કરે ફેમિલી ફનવાળા ખુશીબેન અને આશીષભાઈને. ખુશીને તો ખાસ કરીને તમે કોન્ટેક્ટ કરજો. ફ્રેન્ડ હતા એટલે, બાકી મારો નહીં. ચલો હવે જો ચાલુ કરીએ છે ડેકોરેશન. આપણે બનતી ટ્રાય કરશું કે આપણને જેવું આવડે એવું બધું મસ્ત ડેકોરેશન કરવાનું છે બેબીના વેલકમનું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે ને રિંગ બનાવવાની છે, તો આ બધા સોફા વિચારી કે સોફા બધા સાઈડમાં લઈ લઈ ફુગા ફુલાવી નાખી પેલા. ફૂલ કોન્ટ્રાક્ટ લીધો એટલે પરફેક્ટ પર સર્વિસ આપવાની છે. ફૂલ જો આવી ગયા છે, ફૂલાઈ આવી ગયા છે. પછી ફૂલનો વારો આપણે હે ને લાસ્ટમાં લઈશું. પહેલા આપણે આ મેન જેટલું એની બધું કરવાનું, બરોબર? કાંઈ વાંધો નહીં. તો બધાય ફટાફટ કોન્ટેક્ટ કરવા જ માંડજો. નવો બિઝનેસ ચાલુ થઈ ગયો અમારો. નહીં
મજા કરી જસ્ટ આની હાલો ફટાફટ જેટલું બને જેટલી બનતી ટ્રાય છે એટલું સુંદર કરવાની ટ્રાય કરશું તો કેવું બને પછી તમને બતાવશું કાંઈ મગજમાં વિચાર્યું નથી કેમ કે અચાનક જ થઈ ગયું વિચારતા હતા હજી કે આ રીતનું કરશું ત્યાં તો બેબી આવી ગયું આપણે હે ને વિચારવામાં રહી કે વિચારી તો ઘણું પછી જ્યારે કઈક ટાઈમ આવી જાય ને ત્યારે પણ આપણે જોઈ લઈશું પણ આપણે ઓલું કરતા હોય ને આપણે પહેલાથી ઓલરેડી પ્લાનિંગ હાલતો હતો કે જે સિલેક્શન હાલતું હતું ત્યાં બિંદુબેને સિલેક્ટ ન થયું હજી ત્યાં તો હા જો બધાય કલરના લાવ્યા ફુગા છે બધું આપણે ફિક્સ બ્લુ કલર ઉપર કે એવું કઈ નથી કારણ કે આ બધું પહેલેથી આપણે લઈ રાખ્યું છે ખ્યાલ તો હોય નહીં કે ગર્લ કે બોય આવશે એટલા માટે આપણે બધું મિક્સ કરવાનો પ્લાન બનાવ્યો હતો એટલું તો ચાલો હવે હાલો પછી મળી ડેકોરેશન કરીને ફાઇનલી બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું થોડું ઘણું ટચઅપ બાકી છે એ ચાલુ છે હવે જાય છે બિંદુને લેવા બિંદુને ને બાબુને બેયને લેવા જાય કેવલભાઈ તૈયાર થઈ ગયા છે જો તમે કેમ ખૂણામાં જઈને જો વ્હાઈટ ડ્રેસ હું વ્હાઈટ શર્ટ આમ જો આમ તાલે માલે ભાઈ આજ તો કઈ ઓછું બાબુને લેવા જાય હા હાથમાં આસમાને કે એવરીથિંગ કાંઈ નહીં જો બધું અમુક વસ્તુ આ બાજુ બધી અહીંયા પાછળ આમ ખડકવી પડી કેમ કે બધી ઓલી બાજુ ડેકોરેશન ને એવું હજી થોડું ઘણું ફિનિશિંગ કીધું એવી રીતે બાકી બધું થઈ ગયું હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ હવે જાય કેવલને લઈને બિંદુને બાબુને લઈ આવે બાકી બધું એમ તમને હે ને બધું સિનેમેટિક્સમાં બધું આવી જાય છે બ્લોગમાં કેવું ડેકોરેશન થયું હોય ને બધું ટોટલી વસ્તુ આખું વેલકમ બધું ફાઇનલી જો બધું ડેકોરેશન થઈ ગયું છે હવે જો ગાડીનું છેલ્લું બાકી છે તો અત્યારે જો ગાડીનું કરે છે ડેકોરેશન આશીષજી કેટલું બાકી છે હવે ગાડી વાળું થોડું કરી નાખીએ એટલે થઈ જાય કેવલ કેવું થયું તું તો આમ જો તૈયાર વયાર થઈ ગયો સૌથી પેલા કહેશે લાવ હું તો રેડી થઈ જાઉં કહેશે કેવલ બૂટ સારા લાગે હો તો પછી મસ્ત બાકી તો જો અને હા અમે છે ને લાસ્ટ ટાઈમ જ્યારે અમારી ગાડી ડેકોર કરી હતી ને ત્યારે મારા જેઠાણીને એમને બેબી આવી હતી ત્યારે તો અને અહીંયાથી ગાડી હોસ્પિટલેથી નીકળીને ઘરે પહોંચી ને એટલી વાર બાદ તો કેટલા ફોન આવી ગયા કે આશીષ કે હું બેબી આવી છું કે અને સેમ અત્યારે આવું હે ઘરે પહોંચીને ત્યાં અંદર ફોન ન આવો છે શું બાબુ આવ્યો કે શું આ ઈટ સબોય વાળું લગાવે ને તો આશીષજી હા 2 મિનિટ અત્યારે નહીં બોલે હવે રહેતો નથી ફૂગો ફાઇનલી પહોંચી ગયા છીએ બિંદુને લેવા અહીંયા હોસ્પિટલે જો બે દોસ્ત કેવા ભાઈગા મને મૂકીને હું પછી ગાડીમાંથી ઉતરું એ પહેલાં ને ઓલો જો હરખ પદુડો ના હરખ તો હોય જ ને બે એક નહીં બે મેં કીધું બે હરખ પદુડા જો કેવો ભાઈગા જો બધા રેડી ને આ છે ડૉક્ટર સર એમના વાઈફ જેમને અમારા બિંદુ ને ખુશી બંનેની ડિલિવરી કરાવી હતી બરાબર ને ચાલો રેડી ફોટોશૂટ ચાલે છે ફોટોશૂટ ચાલુ
બધું ડેકોરેશન બરોબર ને બહુ મસ્ત. હા હજી અંદર એ બધું કર્યું છે પેલા અહીંયા પેલા અહીંનું બધું જોઈ લેતું અરે વાહ વેલકમ બેબી બોય. વેલકમ બહુ બેકાર ને ઓલો ઉઠશે નો ઉઠે અત્યારે. હે અત્યારે નો ઉઠે. ન ઉઠે વાહ કેવું મસ્ત કર્યું જો આ બધાય તું જો ખાલી ઓકે બિંદુ ઉપર તારે જેવું જોતું હતું એવું યસ મસ્ત હાલો કમ્પ્લીટ કરીને પછી તે માથો ને તો મેં તો ભૂલ હું કેવા કઈક જાતો હે ગિફ્ટ તો દે આપણું ગિફ્ટ તો કાઢ પણ કઈ થયું નહીં એમને જ ગિફ્ટ. લે કાઢ નાખે એમાંથી ફોન આવ્યો હતો અને મારે છે ને હું જવાનું જ છું લ્યો. બાપા ફોટા મારી પાસે નથી સમજ્યો તું ઈ તને આમ જો મોકલી દો ઉપર દીકો અત્યારે નહીં સાંભળે. દીકરો અત્યારે ફૂટો હે એ કના હા જો આંટીની હું લીને જો તો ખરી. ફાઇનલી જો બધુંય કમ્પ્લીટ કરીને હવે આવ્યા ઘરે. હા ફાઇનલી વેલકમ એ થઈ ગયું બધુંય થઈ ગયું. આરશુ ક્યાં નાનું જય શ્રી બાબુ ક્યાં હે? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાનું બાબુ નાનું બાબુ ક્યાં હતું ક્યાં નાનું બાબુ હતું? તે ક્યાં? જોયું તું ને નાનું બાબુ? હર્ષિવ, નાનું બાબુ ક્યાં આપણા ઘરમાં નાનું બાબુ હે આપણા ઘરમાં બાબુ નથી કે ક્યાં? નાનું બાબુ તાર જાવ કઈ ના પાડવા જાય છે જ ને હવે ઈ તો અહીંયા જઈશે કે ચાલો નાનું બાબુ એમાં ખબર પડવા માંડશે એટલે તો પૂરું હશે જ. Finally જવા પડે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી. કેમ અમે તો શું કે બધા આજનો દિવસ તો ઓમને વયો જ ગયો પણ મમ્મી. અમે તો બધા આખો દી રમી. હા હા જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ફાઇનલી જો બેયનું થઈ ગયું સરસ વેલકમ. આશીષ આવે ને એટલે ચોટે નકર તે રેડ પડ્યો આશીષ આવે એટલે તો પૂરું એનું હે. હા હું આવું એટલે ઘરે ખોડામાં જ હોય. આલ્યો કાજુ કતરી ખાઓ મીઠું મીઠું કરો. હા હારું હો ઓ શ્રી રામ. કેવલભાઈ ના પેંડા હે આરસીવ હા કેવલભાઈના પેંડા. દીકુ જય શ્રી રામ. જય શ્રી રામ હર હર મહાદેવ. એને ઈ ખબર હોય જય શ્રી રામ ની પાછળ હર હર મહાદેવ આવે જેમ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ Yeah. એ નથી કરતા એમ આ કરશે ઈ બધાએ કરવાનું હો. બધાએ કરવાનું, પાછું એવું એક તો વાગે. શ્રી રામ જય રામ આ ઈ મમ્મા અમને ખબર નથી પડતી બોલ મમ્માને દીકા હુંય કરું જ છું પણ હું આ કેમેરો પકડ્યો ને મેં એટલે એમ હવે કરશે થોડીક વાર બધે કાંઈ નહીં ચલો. હા દીકા હા મેં તો કાજુ કતરી ખાધી તો હવે પેટ ફૂલ થઈ ગયું મારું. એ મરાય નહીં દીકુ હરખ ઉભરાઈ જાય ને તો પૂરું. ચલો હવે આ તો બધું સરસ પાર પડી ગયું ને એટલે હવે આનું તો કંઈ ટેન્શન છે નહીં. હવે પાર પાડવાનું છે આજે. હવે અત્યારે 7 વાગ્યા છે અમે આવ્યા. હવે 8-9 વાગે અમે જઈએ છીએ ગોડાઉનમાં અને ગોડાઉનનું બધું શું છે ને એ બધું પાર પાડવાનું છે કારણ કે અમે જઈએ છીએ કાલનો દિવસ જ છે. પરમ દિવસે સવારે અમદાવાદ નીકળીએ છીએ તો કાલનો દિવસમાં બેગ પેકિંગ આ તે બધું એ વસ્તુ કરવાની રહેશે એટલે કાલે ટાઈમ નહીં મળે અમને. એટલે એક દિવસ લોગે નહીં આવે કારણ કે એક દિવસ અમે શૂટ નહીં કરી કારણ કે ભેગું થાય એમ નથી હવે. તો જોઈએ આજે ગોડાઉનનું કેટલું પાર પડે એમ છે. રાતે ખેંચી લઈશું બધું કેટલો સ્ટોક છે શું કયા તે. જોકે સ્ટોક બધોય છે પણ મને થોડોક ડાઉટ છે શેમ્પૂમાં કે શેમ્પૂ ઘટશે એમ. તો હવે જોઈ લઈ પછી હવે નક્કી કરી કે કઈ રીતનો પ્લાન બનાવશું. અને કાલનો દી તો ગણવાનો જ નથી. હવે કાલે મારે મહેંદી મૂકવાની છે તો હવે જોઉં હું આજે રાત્રે મને ખબર પડે કે કાલે મહેંદી મૂકું કે સ્કીપ કરી નાખું. હાલે એવું છે તો સ્કીપ કરી નાખું એના જેવું છે. કાંઈ નહીં ચલો મમ્મી તમે શું કહો છો? મુકાવી દેવાય ઈ તો સમયને જરા કામ તેમ કરી લેવાનું. હવે મમ્મી પણ પછી નો મેળ આવે તો સ્કીપ કરી તો સારું પડે સમજા. જો ટ્રાય કરવાનું. કારણ કે પછી એને લઈને 2 કલાક તો બેહવું પડે. હા ઈ તો બેહું તો તેના કરતાં સ્કીપ કરી તો સારું રહેશે. આશીષ જોઈ થઈ જાય બધું કાર શિવ એ ચશ્મા નહીં ખારો થાય છે હવે ખારો થાય છે જો. બીજું કંઈક લેવા જઈશ હા આરસીવ હર્ષિવ બોલાવે તને ડોક્ટર સર યાદ કરતા હતા.
ઈ કે આરસીયુ શું કરે મેં તોફાન કરે તોફાન કરે મમ્મી તો કે પણ જરાય નથી કરતો, એવો રમતો હોય ને એ બા તો ભાષા ન એની- બોલે. એના પપ્પા આવે ને ઉપાડો. તમારી આગળ નો કરે પણ અમારી આગળ તોફાન કરે અમારા ઘર એક અક્ષર ન બોલે ખુશી. બા એને બા બાની કેવું હારે- કરશે ખબર હે આ કોકને મારી આવશે ને તો બા ના 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 અમારા દીકરાએ તો માર્યું જ નથી અમારો દીકરો હોય જ નહીં નથી તો અમારા ઘર એક અક્ષર બોલે નહીં, ખાઈ લે પી લે. તમે હોય તો એક ચમચી ખાતો નથી, કેવો ખબર હે? એવું જોઈએ આ. એમ? કેવો અમે હે? અમે હોય ને તો આરસીયુ ખાવામાં કચકચ કરે ને અમે નો હોય ને તો ઈ ખાઈ લે એના જેવું હોય આ. છાનીમુનું જોઈ લેવાનું. અત્યારે વ્લોગ એડિટ કરવા બેઠો તો અત્યારે ખબર પડી કે એન્ડિંગ તો કર્યો જ નથી તો ચાલો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. કાલે રાત્રે બધાએ વર્ક બતાવી દીધા. અને હા બીજી એક વસ્તુ કહેવાની પ્યોર ટોનિંગમાં ઓફર ચાલુ જ છે તો ઓર્ડર જેને કરવા હોય તે ઓર્ડર અત્યારે કરી દેજો કેમ કે ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે. ઓર્ડર ચાલુ પછી અમે આવશું ત્યાં સુધીમાં તો ઓફર એન્ડ ઉપર રહેશે પણ ઓફર અત્યારે ડિસ્પેચ નહીં થાય 3 થી 4 દિવસ માટે તો ડિસ્પેચ એક આઈને બધાય થઈ જશે કેમ કે આજે હવે જેટલા હતા એટલા બધાને ગઈકાલે થઈ ગયા ને આજે હજી એકવાર ડિસ્પેચ થઈ જશે બાકીના બધાને હવે 10 તારીખ પછી ડિસ્પેચ થશે તો આ પ્રમાણેનું આખું શેડ્યુલ છે તો જેમને ખ્યાલ ન હોય કહી દઉં પણ ઓર્ડર અત્યારે દેવાના ચાલુ છે. ઓર્ડર એક્સેપ્ટ કરી જ છીએ અત્યારે ઓર્ડર એમ કે પછી ઓફર પતવા ઉપર આવી જશે. તો ચાલો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં મળીશું ડાયરેક્ટ અમદાવાદ. ત્યાં સુધી બધાને બાય બાય. અમદાવાદ એટલે નીકળશું ત્યારે બધાને બાય બાય.